જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખુશીના સમાચાર, અને એ ખુશીના સમાચાર આખા ભારત માટે કે જે એસએસસીની તૈયારી કરે છે એના માટે એવા એવા ખુશીના સમાચાર છે કે જેનાથી એનું કરિયર બનશે, એનાથી એનો આતુરતાનો અંત આવશે. અને આ જ સમાચારને લીધે આપણે ઘણા સમયથી વેઇટ કરતા હતા, અને એમાંય મારા ગુજરાતના વિદ્યાર્થીઓ કે જેના માટે પણ એકદમ એટલા ન્યૂઝ છે કે એની આખી લાઈફ આના ઉપર આધાર હતી. મેં મારા લાસ્ટ વિડીયો એટલે કે આની પહેલાનો વિડીયો કે જે મેં ગઈકાલે જ અપલોડ કર્યો હતો એમાં મેં રીઝનમાં કીધું હતું, તમે જોશો ને એમાં મેં રીઝનમાં કીધું હતું કે બીજું કારણ જે છે એ બીજું કારણ વેકેન્સી પણ છે, કે વેકેન્સી વધશે, જગ્યા વધશે એટલે ઓટોમેટિકલી તમારું રિઝલ્ટ આવી જશે અને ફિઝિકલી આવશે. મેં મારા ગયા વિડીયોમાં જ કીધું હતું. ઘણા વિદ્યાર્થીઓને મને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમને કઈ રીતના ખબર છે, પણ મેં મારા એનાલિસિસની સાથે અને ખૂબ જ મહેનત મને આમાં લાગી છે. એનાલિસિસ કરી અને મેં આમાં રિવ્યૂ આપ્યો હતો કે યસ, તાકી મારા ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ કોઈ પણ પ્રકારના ભ્રમમાં ના રહે, કોઈ પણ પ્રકારના વેમમાં ના રહે. બસ એની મારી જવાબદારી છે કે એમને હું પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપું કે જે એસએસસીના વિદ્યાર્થીઓ માટે કે એસએસસીના જે તૈયારી કરે છે એસએસસી જીડી કોન્સ્ટેબલની, તો એને કંઈક પણ એમાં ફાયદો થઈ શકે. તો બસ મેં મારું બેસ્ટ આપ્યું છે. અને જોયું ને તમે, સવારમાં મેં વિડીયો મૂક્યો અને ઇવનિંગમાં વેકેન્સીમાં વધારો થયો. એક્ઝેક્ટ એટલો જ જગ્યાનો વધારો થયો હતો. તો બસ આનાથી વિશેષ તમારા માટે શું હોઈ શકે, આનાથી ખુશીના સમાચાર તમારા માટે બીજા શું હોઈ શકે? તો બસ આ જ વિડીયોમાં હું એ કહેવાનું છું કે જગ્યા કેટલી વધી છે, અને મારી એ બી જવાબદારી બને છે કે હવે કટ ઓફ ઓછું રહેશે. તો હું 4 પોઈન્ટની વાત કરીશ, આમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ એ કે વેકેન્સીમાં વધારો, ટોટલ પોસ્ટ. તમે ગઈકાલથી લઈને અત્યાર સુધી શું કહેવાય કે હિન્દી ભાષી રાજ્યોના બધાને વિડીયો તમે જોઈ નાખ્યા હશે. યસ, એ બી મને વિશ્વાસ છે કે તમે બધાને વિડીયો જોઈ નાખ્યા હશે. પણ તમને કોઈ એવું નહીં કીધું હોય કે ગુજરાતમાં એક્ઝેક્ટલી કેટલી જગ્યા છે અને કેટલું, મતલબ શું કહેવાય કે કેટલું રહી શકે એમ છે. મેં મારી બેસ્ટ ટ્રાય આપી છે કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આમાં કંઈ બી તમને મદદ થઈ શકે. તો હું આમાં ટ્રાય કરીશ પોઈન્ટ નંબર 1માં કહેવાની કે એક્ઝેક્ટલી એટલી જગ્યા છે, ઇવન મેલ, ફિમેલ, બોર્ડર એરિયા, જનરલ એરિયા બધી. યસ. પોઈન્ટ નંબર 2 કે હવે રિઝલ્ટ ક્યારે? તો રિઝલ્ટ હવે ક્યારે આવશે, બરોબર? તો એ બી આપણે આ વિડીયોમાં માહિતી લેવાના છે. પછી કે હવે ફાઇનલ કટ ઓફ સાવ ઓછું, યસ, કેટલું ઓછું છે સાવ ફાઇનલ કટ ઓફ, તો એ બી આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે નજીકમાં ફિઝિકલ એટલા હવે શરૂ કરી દેશો. હા, તો મારી જવાબદારી છે કે હું તમને કહી શકું કે એટલા હવે તમે ફિઝિકલ શરૂ થઈ જશે તો જેટલા બી સિક્યોર થાવશો તો એ હવે તૈયારીમાં લાગી જાઓ, બરાબર? ફિઝિકલમાં કોઈ બી રીતે પણ હવે કોઈ પણ પ્રકારનું બેદરકારી ના દેખાડો. ઓકે, તો બસ એટલું જ છે. હું મારું બેસ્ટ ટ્રાય કરું છું આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને સારું, મતલબ કંઈ બી આપી શકું. હું આખા ગુજરાતમાં કોઈ એવું છે નહીં. મને ઘણા વિદ્યાર્થીઓને મેસેજ હતા કે ભાઈ આપણે ગુજરાતમાં કોઈ એવું નથી કે જે એસએસસી બાબતે કોઈ વાત કરે. તો હું વાત કરું છું, હું પૂરેપૂરું એનાલિસિસ સાથે વાત કરું છું, એમને એમ નથી કહેતો. તો બસ એટલા જ માટે જ હું કહેવાય કે અગર જો તમને થોડું કે સારું લાગે તો આ વિડીયોને જરૂરથી લાઈક, શેર, અને એ વિદ્યાર્થી જોડે કે જે બોર્ડરમાં બેઠો છે, બરાબર, તો એના માટે કે એને તમે શેર કરાવો છો તાકી એને બી થોડોક ફાયદો થઈ શકે, તાકી એને ખબર પડી શકે કે નહીં મારે હવે તૈયારી શરૂ કરવી જોઈએ કે નહીં ફિઝિકલની. ઓકે, કેમ કે એ હજી મૂંઝવણમાં છે કે શરૂ કરું કે ન કરું. હવે તો એટલી જગ્યા વધી છે. તો બસ એમના જોડે શેર કરાવજો. ચલો, તો હવે કોઈ થોડોક સમય વેસ્ટ કર્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરીએ. પેલો પોઈન્ટ નંબર છે કે વેકેન્સીમાં વધારો, ટોટલ પોસ્ટ. હવે ટોટલ પોસ્ટ થઈ છે 46,617 પોસ્ટ થઈ છે હવે. તો પેલા કેટલી હતી તમને ખબર છે? 26,143. યસ. અને વધી કેટલી? જે પોસ્ટ વધી છે એ વધી છે 20,471 પોસ્ટ વધી છે. કેટલી, મતલબ ખુશીની વાત કહેવાય. કેટલી તમે આમ એવું કહેવાય કે નહીં આપણું સપનું સાકાર થઈ જશે, હવે ફૌજીની વર્દીને આપણે મેળવી શકશું, આપણે યુનિફોર્મ પહેરી શકશું. આ જગ્યા વધી છે કે નાની મોટી ન કહેવાય, બહુ વધારે કહેવાય. તો યસ મિત્રો, વેકેન્સીમાં વધારો થયો છે 20,471. પણ તમને ગુજરાતનું તો કોઈ નહીં કીધું કે ગુજરાતમાં કેટલી જગ્યા વધી છે, પણ હું તમને કહીશ કે ગુજરાતમાં કેટલી જગ્યા વધી છે. ઓકે મિત્રો, ઓકે, તો ગુજરાતમાં કેટલી વધી છે એ તમને કોઈ નહીં કીધું હોય, પણ હું વાત કરીશ કે ગુજરાતમાં કેટલી જગ્યા વધી છે. તો જોઈએ આપણે ગુજરાતમાં જે જગ્યા વધી છે ને એ 2 ડિવાઈડમાં જગ્યા વધી છે. પેલી તો એ જનરલ અને બોર્ડર. ઓકે, તો જનરલમાં મેલ, પુરુષ મહિલા, એમાં 2 પાર્ટીશન પડ્યા છે, પુરુષ અને મહિલા. કેમ કે બોર્ડરમાં પણ પુરુષ અને મહિલાની એની પણ અલગથી જગ્યા વધી છે, આમાં પણ અલગ પુરુષ અને મહિલાની જગ્યા વધી છે. તો જે પોસ્ટ વાઇઝ આપણે જોઈએ તો બીએસએફમાં પુરુષની વધી છે 236, ફિમેલની વધી છે 43, એમ બોર્ડર એરિયામાં 175 અને ફિમેલની 32. પછી સીઆઈએસએફની વધી છે 285, પુરુષની, મહિલાની વધી છે 51, પુરુષની વધી છે 134, મહિલાની વધી છે 24.
સીઆરપીએફમાં વધી છે 225 અને મહિલાની છે 2 જ વધી છે. મેલની છે 105, ફિમેલની છે 1. ઓકે, બોર્ડર એરિયાની વાત કરું તો બોર્ડર એરિયામાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ આવશે. ધ્યાન રાખજો, બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ જેટલા બી આ 3 જિલ્લા છે એ એક બોર્ડર એરિયામાં આવશે. તો એ મિત્રો એ જેટલા બી આપણે વિદ્યાર્થીઓ છે એ ધ્યાન રાખજો. પછી છે એસએસબીમાં 44, અહીંયા બોર્ડર એરિયામાં નથી એમાં વેકેન્સી. આઈટીબીપીમાં 132 અને મહિલાની 24 સામે નથી. એઆરમાં આસામ રાઇફલમાં છે 57, અહીંયા પોસ્ટ નથી. પછી એસએસએફ અને એનસીબીમાં પોસ્ટ છે નહીં. બરાબર, તો એટલી પોસ્ટ વધી છે. એક્ઝેક્ટલી પોસ્ટ તમે આનો સરવાળો કરશો, બરાબર, અંદાજે આનો જે તમે સરવાળો કરશો ને મિત્રો, બધી પોસ્ટનો સરવાળો કરશો તો 1500 સમથિંગ કંઈક જે વેકેન્સી થઈ છે. તો ખૂબ ઘણી બધી જગ્યા કહેવાય, ઘણી બધી જગ્યા કહેવાય કે જે ખરેખર એટલી વધી છે. તો તમને ફાયદો થશે કે ખરેખર તમને એવું થશે કે ખરેખર એટલી જગ્યા વધી છે. યસ મિત્રો, ઓફિશિયલી આવી ગયું છે. હા, ઓફિશિયલી આવી ગયું છે. હું કઈ મનગણ કહાની નથી કરતો, આ સુધી મેં ક્યારે પણ કરી પણ નથી. તો બસ આ છે આપણી શું કે પુરુષ અને મહિલાની, અને એમાં પોસ્ટ વાઇઝ તો સૌથી વધારે જે જગ્યા છે ને મિત્રો, સૌથી વધારે આમ જોઈએ ને, આજે જોશો ને તમે, બરાબર, એ ગુજરાતનું છે. પણ જે બાજુમાં તમે જોશો ને એ ટોટલ ભારતની છે, કે ભારતમાં એટલી જગ્યા વધી છે. મતલબ કે જે કેટેગરી વાઇઝ તો બીએસએફની 5097, સીઆઈએસએફની 2607, સીઆરપીએફની 6073, એસએસબીની 1292, આઈટીબીપીની 3090. પછી વાત કરું આ એઆર આસામ રાઇફલની 1500. એસએસએફ અને એનસીબીની જગ્યા નથી વધી. આ હું વાત કરું છું ટોટલ ઇન્ડિયાની વાત કરું છું કે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જે રાજ્યો છે બધાની એટલી વેકેન્સી વધી. જે મેં કીધું ને 20,000 પ્લસ જે જગ્યા છે, 20,471 એટલી જગ્યા છે. એમાંથી ગુજરાતની એટલી જગ્યા છે. એટલે ગુજરાત મેં તમને કીધું ને કે 1500 ને સમથિંગ જેટલી કંઈક જગ્યા આપણી થાય છે. 1570 જેવી કંઈક સમથિંગ ટોટલ જગ્યા આપણી ગુજરાતની છે. તો આની પહેલા જે જગ્યા હતી 1000 ની આજુબાજુ, બરાબર, એમાંથી પાછો વધારો થયો છે. તો ખૂબ મોટો વધારો કહેવાય. એટલો વધારો તમને એમ સમજી લો કે પોસ્ટમાં તમને લગાડી દેશે, મતલબ કે તમને જિંદગી તમારી સવાર દેશે. તો જે ટોટલ વેકેન્સીમાં વધારો થયો છે ને 80% આજુબાજુ વધારો છે. કેટલો મિત્ર? 80% આજુબાજુ, 80% આજુબાજુ વધારો થયો છે. તો એ ખૂબ વધારો કહેવાય એમ. ઓકે મિત્રો, તો આ હતી કે તમને સવાલ હતો કે ભાઈ આપણી કેટલી વધી છે ગુજરાતમાં. તો સૌથી વધારે જે આપણે જે હું વાત કરતો હતો સૌથી વધારે ગુજરાતમાં જો આપણી વધી હોય ને મેલ ફિમેલની, બરાબર, તો એ છે સીઆઈએસએફ, કે જે અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓ જે છે સીઆઈએસએફમાં જ પોસ્ટ રાખતા હોય. તો ખૂબ જ સારા સમાચાર કહેવાય કે સીઆઈએસએફમાં એટલી જગ્યા વધી છે. તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ પોઈન્ટ નંબર 2 કે હવે રિઝલ્ટ ક્યારે. તો જો મેં મારા લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, બરાબર, મેં કીધું હતું કે વેકેન્સી બીજું કારણ છે કે એના લીધે ડિલે થાય છે. ઓકે મિત્રો, અને વેકેન્સી વધી ગઈ. રિઝલ્ટ હું તમને કહું છું, રિઝલ્ટ આવશે 25 તારીખ પહેલા. જો કે શું કે 25 તારીખે બહુ લેટ છે, પણ એ પહેલા જ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ તમારે આવવાની સંભાવના છે, બરાબર. આમ જોઈએ તો નેક્સ્ટ સેટરડે સુધીમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. યસ, આજે શનિવારે આવે છે, એવું આવતો શનિવારે પૂરેપૂરી સંભાવના છે કે રિઝલ્ટ. પણ હું તમને લાસ્ટ કહી દઉં કે 25 સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે, અને એ પણ નોર્મલાઇઝેશન સાથે. યસ, નોર્મલાઇઝેશન સાથે તમારું રિઝલ્ટ આવશે. ધ્યાન રાખજો, નોર્મલાઇઝેશન સાથે તમારું રિઝલ્ટ આવશે 25 તારીખ પહેલા. તો એનું વેઇટ નહીં કરતા, રિઝલ્ટ બહુ જલ્દી આવશે. હવે વાત કરીએ કે હવે ફાઇનલ કટ ઓફ સાવ ઓછું. કઈ રીતના ફાઇનલ કટ ઓફ સાવ ઓછું? કેમ કે દેખો વેકેન્સી વધી છે તો ઓટોમેટિકલી છે કે જે કટ ઓફ જે રહેવાનું હતું એ હવે ઓછું રહેશે. પણ કેટલું રહેશે તો આપણે એ જોઈએ કે હવે કેટલું કટ ઓફ રહેશે. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે કટ ઓફ કેટલું રહેશે, મતલબ કે આ હવે કેટલું કટ ઓફ રહેશે. તો દેખો કટ ઓફ જે છે એ લાસ્ટ ટાઈમ મેં મારા કટ ઓફ ઉપર પૂરેપૂરો વિડીયો બનાવ્યો છે. પણ એ મેં વિડીયો બનાવ્યો છે જે આ ભરતી જે હતી ને, જે 26,143, મેં એના ઉપર વિડીયો બનાવ્યો હતો. કેના ઉપર વિડીયો બનાવ્યો હતો? પેલા 26,143 એને ગુણ્યા 8 ગુણ્યા એટલે કે કેટલું, મતલબ 2,09,168 આજુબાજુ કંઈક થતું હતું, બરાબર. પણ જગ્યા વધી ગઈ 20,000 જેટલી, બરાબર. તો ટોટલ હવે કેટલી થઈ ગઈ? 46,717 ગુણ્યા 8 એટલે 3,70,000 ની આજુબાજુ હવે એ લોકો ફિઝિકલ માટે બોલાવશે, બરાબર. તો એના આધારે જ કટ ઓફ નક્કી થશે ને. 3.5 લાખ ની આજુબાજુ કંઈક એ લોકો વિદ્યાર્થીને બોલાવશે. તો મેં મારો જે વિડીયો બનાવ્યો હતો ને 26,143 ને કટ ઓફ ને ધ્યાનમાં રાખી અને ગુજરાતનું કટ ઓફ બનાવ્યું હતું. અને એ કટ ઓફમાં મેં એવું કીધું હતું કે કોઈ બી એક, જો અત્યારે તો હું ખાલી નોર્મલી એટલું જ કહી દઉં, કોઈ બી એક કેટેગરીને ધ્યાનમાં લઈને કહું છું, બરાબર, કે યુઆર જનરલ કેટેગરીને મેં કેટલું કીધું હતું? 93, બરાબર, 93 કીધું હતું ને, બરાબર. તો હવે ફાઇનલ સાવ કટ ઓફ. યસ,
ગુજરાતની વાત કરું છું 93. આનાથી જેટલી બી કેટેગરી છે ને એ તો મતલબ સમજી લેવાનું કે 5 થી 10 માર્ક ઓછા જ રહેશે. યસ, કેટલું રહેશે? એટલે હું એનો ઇન્ડિવિજ્યુઅલી કહીશ તમને, પણ અત્યારે ખાલી નોર્મલી તમને ખાલી આઈડિયા આવે ને એટલા માટે કહું છું કે મેં મારા વિડીયોમાં એ ન જોયો હોય તો જોઈ લેજો. 93 કીધું હતું, તો 93 ના હવે કેટલા માર્ક ઓછા કરવાના છે આપણે? 5 માર્ક. કેટલા? તમે એવું કહેશો કે ભાઈ કેટલા માર્ક ઓછા લઈને ચાલવાના? 5 માર્ક. તો હવે કેટલા હવે અટકશે? હવે અટકશે 88. યસ, હવે કેટલા હવે અટકશે? 88, મતલબ 78. બરાબર. હવે વાત કરું જનરલી, હું કોઈ પણ જો મેં આ યુઆર ની વાત કરી છે, જનરલ એરિયાની વાત કરી છે, પછી બોર્ડરમાં આનાથી સાવ ઓછું રહે, બોર્ડરમાં આનાથી પણ સાવ ઓછું રહે. બરોબર. એટલે મિત્રો એ તો હું મારું જે મેં વિડીયોમાં કીધું છે એનાથી તમારે 5 માર્ક ઓછા લઈને ચાલવાના. કેટલા? 5 માર્ક ઓછા લઈને ચાલવાના, કે 5 માર્ક ઓછા એથી તમારું સિલેક્શન થઈ જશે. તમે એવું કહેશો કે ભાઈ 10 15 ઓછા નહીં, એટલું તો નહીં થાય. એનું કારણ છે કેમ કે દેખો, કોઈ બી વેકન્સી હોય, કોઈ બી એક કટ ઓફ માની લે કે 100 છે, બરાબર, તો 100 ઉપર વાળા 1 માર્ક એ વધો ને, તમે 1 માર્ક પર વધો ને, બરાબર, 100 ની ઉપર 1 માર્ક એ વધો ને તો એની સંખ્યા ઓછી હોય, પણ 100 ની નીચે 1 માર્ક ઘટો તો એની સંખ્યા વધતી જાય ને. હવે 100 ની નીચે હું 10 માર્ક ઘટું તો કેટલી સંખ્યા વધી જાય? સંખ્યા, નંબર ઓફ કેન્ડિડેટની સંખ્યા વધી જાય. તો એના લીધે થાય છે કે મેરિટ બહુ હાવ ડાઉન, મતલબ કે આપણે 15 માર્ક એટલું નહીં જાય, પણ 5 થી 7 માર્ક, હું તમને કહું છું ને, 5 થી 7 માર્ક તમારે માઇનસ લઈને ચાલવાનું. મતલબ કે જે ગઈ વખતે કટ ઓફ હતું ને, બસ એનો બી વિડીયો મેં મૂક્યો છે, ગઈ વખતે કેટલું કટ ઓફ હતું કમ્પ્લીટલી, બરોબર. તો એ ગઈ વખતે જે કટ ઓફ હતું ને, બસ એની આજુબાજુ જ રહેશે, નહીં કઈ વધે. એક માર્ક આમથી આમ, બરાબર. એનું કારણ છે કેમ કે નેગેટિવ માર્કિંગ 0.25 છે, એટલે અટેમ્પ કર્યા છે, પણ પાછું પ્લસ પોઈન્ટ એ છે કે ગઈ વખતે જે ભરતી હતી ને એમાં જે મતલબ કે એજ ક્રાઇટેરિયા હતો ને એ 3 વર્ષનો હતો, આ વખતે નથી. યસ, એટલે બધું સરભર થઈ ગયું. એટલે કે જે લાસ્ટ ટાઈમ કટ ઓફ હતું એટલું જ રહેશે, એનાથી નહીં વધે, એનાથી નહીં ઘટે કે નહીં, એનાથી નહીં વધે, બરાબર. બસ ખાલી 1 થી 1 માર્ક આમથી આમ રહેશે, બાકી નહીં ચેન્જીસ આવે. એટલે મેં મારા જે વિડીયોમાં કીધું હતું ને, મેં એક કેટેગરીને ધ્યાનમાં રાખીને કીધું છે. અત્યારે પછી ઇન્ડિવિજ્યુઅલી હું તમને કહીશ, તમારે અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની છે કે જે ગઈ વિડીયો મેં વાત કરી છે ને એનાથી 5 માર્ક તમારે ઘટાડી દેવાના, એનાથી 5 માર્ક તમારે ઘટાડી દેવાના. ઓકે મિત્રો, અને બસ એમાં તમે ચાલો કે આપણે સેફ છે. ઓકે મિત્રો, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે આ વાત થઈ ગઈ જનરલી, મતલબ માની લો કે આપણે ઓબીસી ની લો, બરાબર, તો ઓબીસી નું 87 હતું, તો હવે એનું 5 માર્ક ઘટાડી નાખવાનું, એટલે 82, બરાબર, 82. તો એની 82 એ વારો આવી જશે ફાઇનલમાં. નોર્મલાઇઝેશન પછીની વાત કરું છું. ઓકે મિત્રો, હોપ છો તમને આ થોડુંક બી આમાં માહિતી મળી હશે. હવે વાત કરું, આ પોઈન્ટ થઈ ગયો ફાઇનલ કટ ઓફ સાવ ઓછું, કઈ રીતના ઓછું છે, બે મેં વાત કરીને કે જે બી વધારે પણ મતલબ કે નહીં જાય, હવે એટલું જ રહેશે. ઓકે મિત્રો, હોપ છે તમને આમ સમજાણું છે. હવે વાત કર્યું કે નજીકમાં ફિઝિકલ એટલા હવે શરૂ કરી દેશો. તો હવે આપણે ફિઝિકલની વાત કરીએ કે ફિઝિકલ કેટલા હવે શરૂ કરી દઉં. જો બરાબર, તો ફિઝિકલ તમારે કેટલા હવે શરૂ કરી દેવું જોઈએ? મેં લાસ્ટ વિડીયોમાં શું કીધું હતું કે 75 પ્લસ થતા હોય ને તો તમારે ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવાની. હવે એનાથી 5 થી 7 માર્ક ઓછા, એટલે કે 69 યા 70. યસ, લાસ્ટ ટાઈમે એટલું જ હતું, 69 ઓર 70. એટલું 69 મતલબ 69 થી લઈને 70 હોય ને તમારા, બરાબર, નોર્મલાઇઝેશન પછી તો તમારે ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવાની. હવે આખો ક્રાઇટેરિયા બદલી ગયો છે મિત્રો, બરાબર. હવે આખું ફોર્મેટ, આખું બધું સિસ્ટમ પાછું પહેલેથી નવું કટ ઓફ ની રીતે બનશે. તો કેમ કે જગ્યા એ પ્રમાણમાં નહીં છે, ઓલી વખતે 50,000 ની આજુબાજુ હતી, આ વખતે 46, મતલબ ઓલમોસ્ટ એટલી જ જગ્યા છે, બરાબર. તો ફિઝિકલ, ઘણા વિદ્યાર્થીઓનો સવાલ છે કે હવે ફિઝિકલ ક્યારે આવશે ને એનું શરૂ કઈ રીતના કરવાનું, બરાબર. તો મેં હવે વાત કરી ને કે ફિઝિકલ નજીકમાં એટલા શરૂ કરી દેજો, 69 થી 70 જો તમારે થતા હોય તો પ્લીઝ તમે ફિઝિકલની તૈયારી શરૂ કરી દેજો. અને યસ, ક્યારે આવશે ફિઝિકલ આ મહિનો જે છે ને, આ મહિનાનો એન્ડ અને જે જુલાઈનો મિડલ, બરાબર. એટલે માનીને ચાલવાનું કે 25 પહેલા આપણું રિઝલ્ટ આવવાની શક્યતા છે, તો 25 પછી 20 દિવસ, યસ 3 વીક, 2 થી 3 વીકના અંદર એ લોકો ફિઝિકલ કન્ડક્ટ કરી લેશે. તમે એવું કહેશો કે ભાઈ બિડિંગ ડેટ તો હજી નથી, પણ એ ભી થઈ જશે. હું તમને કહું છું, બિડિંગ ડેટ 18-19 ફાઇનલ કરી નાખશે, અને તમારું રિઝલ્ટ કાં તો પછી એ લોકો ગ્રાઉન્ડમાં, કાં તો પછી રોડ ઉપર એ લોકો ફિઝિકલ લેશે, કેમ કે નેક્સ્ટ ભરતી આવે છે. તો આ વસ્તુને મગજમાં રાખજો. તમારી પાસે હજી પણ અપ્રોક્સિમેટલી 20-25 દિવસ છે, તૈયારીમાં લાગી જાઓ. ટાર્ગેટ રાખો કે 20-21 પૂરું કરો. યસ, મારી કઈ બી હેલ્પ જોતી હોય તો મેં ઓનલાઈન ટ્રેનિંગ શરૂ કરી છે, એમાં બી મારા એસએસસી ના બોયઝ ઘણા છે, બરોબર. તેમાં તમે મને શું કહેવાય કે મને આપણી ઇન્સ્ટાગ્રામ છે, તો એમાં બી મને ડીએમ કરજો, કે આમાં નંબર આપી દેશે, એમાં બી તમે મને વોટ્સએપ કરજો, તો તાકી હું તમને માહિતી આપી શકું કે તમારે ખરેખર શરૂ કઈ રીતના કરવાનું છે. કેમ કે જો ભૂલ કરીને તો એક વસ્તુ સમજી લેજો કે આવો મોકો બીજી વાર નહીં મળે. આવો મોકો, કેમ કે નેક્સ્ટ ભરતી આવશે ને એ 25-30 હજાર જ આવશે, વધારે નહીં આવે.
આ 46,000 જગ્યા છે, 46,000. આવી ભૂલ કરશો તો તમે જિંદગીની બહુ મોટી ભૂલ કરશો, મને એવું લાગે છે. તો ભૂલ નહીં કરતા, 69-70 ઉપર માર્ક થતા હોય તો ફિઝિકલની તૈયારી શરૂ કરી દેજો. એન્ડ ફિઝિકલ હું તમને કહું ને કે મિડલ ઓફ જુલાઈ, યસ, જુલાઈ મહિનામાં મિડલમાં, એટલે કે જુલાઈના મતલબ મધ્યમમાં ફિઝિકલની તૈયારી શરૂ આવી જશે. તો બસ આટલું જ હતું. વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, પણ તમારા માટે બહુ કામની વસ્તુ છે. હું કાલ જ કહેવાનો હતો, પણ અધૂરી માહિતી સાથે હું નથી તમને કહેવા માંગતો. તમને પૂરી માહિતી આપવા માંગુ કે એટલી પોસ્ટ આપણી છે અને એ પ્રમાણમાં તમારે તૈયારી શરૂ કરી દેવાની છે. મેં મારા બધા વિડીયોમાં આપણે ગુજરાતને મદદ થાય એ રીતે બધી કોશિશ કરી છે, બધી. ઓકે મિત્રો, તાકી તમને થોડુંક પણ હેલ્પ થઈ શકે. વિથ એનાલિસિસ સાથે કહું છું. મારા લાસ્ટ વિડીયોમાં મેં હજી તો વિડીયો મૂક્યો સવારમાં અને સાંજ સુધીમાં ન્યૂઝ આવી જાય કે વેકન્સી વધી ગઈ. હવે કોને ખબર રિઝલ્ટ આવી જાય, વહેલા આવી જશે. બસ તમે તૈયાર રહેશો. વિડીયો થોડો કંઈ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. યસ, આ રવિવારે આપણે સાંજે 5 વાગે લાઈવ થવાના છે. તો ત્યારે તમે મને બધા મિત્રોને SSC વાળાને બોલાવી દેજો. હું ત્યારે બધાના સવાલોનો જવાબ આપીશ કે તમારે કેટલા રહેશે, કેટલા નહીં. ઓકે, અત્યારે બસ વિડીયો ખાલી એટલો રાખું છું. પછી નેક્સ્ટ વિડીયો બનાવીશ કે તમને કેટલાનું કટ ઓફ પાછું અગર જો તમને સવાલ હોય તો જરૂરથી બનાવીશ. પણ આ રવિવારે લાઈવ આપણે મળીશું તો બધા વિદ્યાર્થીને લેતા આવજો. બાકી વિડીયોને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.